શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબમાં મારી ચેનલ સત્સંગ માર્ગ. આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળીએ આજના સત્સંગમાં શિવ મહાપુરાણ. શ્રાવણમાં શિવજીને પ્રસન્ન કરવા માટે પવિત્ર શ્રાવણ માસ એટલે દેવોના દેવ મહાદેવની આરાધનાનો શ્રેષ્ઠ સમય. શાસ્ત્ર અનુસાર શ્રાવણ મહિનામાં ભગવાન શિવ પૃથ્વી પર ભ્રમણ કરે છે અને પોતાના ભક્તોના તમામ દુઃખ દૂર કરે છે. આ પુણ્યશાળી માસમાં જો દરેક વ્યક્તિ પોતાની શક્તિ ભક્તિ મુજબ શિવજીની પૂજા, અભિષેક અને મંત્ર જાપ કરે છે તો તેને અક્ષય પુણ્ય મળે છે. પુરાણોનું શ્રવણ, નામ કીર્તન, નામ જપ, ભગવાનના નામનો જપ. શ્રાવણમાં શ્રવણનો મહિમા ખૂબ જ છે. ઓમ નમઃ શિવાય. શ્રી શિવ મહાપુરાણ મહાત્મયમાં અધ્યાય 4. મહાપાતકી ચંચુલાનું શિવલોકમાં જવું. સુત પૌરાણિકે કહ્યું, હે મુનિ શ્રેષ્ઠ, જ્યારે આ પ્રમાણે વિલાપ કરીને તે પાપિષ્ઠ ચંચુલા કથાકાર બ્રાહ્મણના ચરણોમાં વારંવાર પ્રણામ કરવા લાગી, પોતાનું માથું પછાડવા લાગી. બ્રાહ્મણ થોડો સમય શાંત રહ્યો, ભગવાન શિવના ચરણ કમળનું ધ્યાન કરતો રહ્યો. ભગવાન શિવના ચરણમાં આ પાપીણીને આવેલી જોઈને તે પ્રસન્ન થયો અને ધીરે ધીરે મુસ્કુરાતો બોલ્યો કે હે દેવી, આ પ્રકારે રડવાથી કોઈ લાભ નથી. ભગવાન સદાશિવની તમારા ઉપર મહાન કૃપા છે. તેમણે તમને યોગ્ય સમયે યોગ્ય જ્ઞાન આપ્યું છે. ધીરજને ધારણ કરો અને મારી વાતને ધ્યાન દઈને સાંભળો. શોકનો ત્યાગ કરીને તે પાપીની ચંચુલા બેસી ગઈ. બ્રાહ્મણે કહ્યું, હે બ્રાહ્મણી, ભગવાન આશુતોષની કીર્તિ ઘણી વિમલ છે. તેમના નામ સ્મરણથી જ માત્ર પાપી માણસોના સમસ્ત પાપો દૂર થઈ જાય છે. તું નિર્ભય થા, ભગવાન શિવના ચરણ કમળનું સેવન કર. તેમની નિર્મળ કથાને કારણે તારા પાપી મનમાં આ જ્ઞાન ઉત્પન્ન થયું છે. તારી પાપી બુદ્ધિનો વિનાશ થયો છે. હવે તું પોતાના જન્મ જન્માંતરના પાપોને નષ્ટ કરવાને માટે શ્રી શિવ મહાપુરાણની કથાનું શ્રવણ કર, અને એનાથી સુંદર અને સારો કોઈ ઉપાય નથી. ભગવાન શિવ દ્વારા રચિત આ મહાપુરાણનું ફળનું દેવતાઓ પણ વર્ણન કરી શકતા નથી. પાપોનો નાશ સમૂલ થઈ જાય છે. ભગવાન શિવના ચરણ કમળમાં પ્રીતિ જન્મે છે. શ્રવણ કરનારના હૃદયમાં આદિદેવ મહાદેવ માતા પાર્વતી સાથે બિરાજે છે. જીવ ઇન્દ્રલોકના સમસ્ત સુખોને ભોગવી અને મૃત્યુ પછી જ્યારે પરલોકમાં જાય છે ત્યારે તેને શિવલોકની પ્રાપ્તિ થાય છે. આ પરમ પાવન કથાના શ્રવણ માત્રથી કોટી કોટી મહાન પાપોવાળી વ્યક્તિઓને પોતાના પાપોમાંથી મુક્તિ થઈને શિવલોકની પ્રાપ્તિ કરી ચૂકી છે. તેથી હે ભાગ્યશાળી સ્ત્રી, તું મારા કથન ઉપર શ્રદ્ધા રાખ. પોતાના મનને શિવના ચરણોમાં લગાડી દે. હે મનને શુદ્ધ કરીને પાપોને જડમૂળથી ઉખાડી નાખવા આ મહાપુરાણની કથાનું શ્રવણ કર. હે સુનયના, ભગવાન શિવ આ સર્વે સૃષ્ટિના આધાર છે, તેમજ સમસ્ત જીવોના સર્જક અને પાલક છે, હણનાર છે. તેમની માયાને વશીભૂત થઈને પ્રાણીઓ જીવનભર ભટકે છે. સંસારના મોહમાં ફસાયેલા જીવો પશુના જેવાઓ હોય છે. જે જીવ પોતાની ઇન્દ્રિયોનો વિગ્રહ કરે અને પોતાના ચિત્તને ભગવાન શિવની ભક્તિમાં લગાવી દે છે, તે સંસારની મોહજાળામાં મુક્ત થઈ જાય છે. તેના બધા જ પાપો સ્વયં નષ્ટ થઈ જાય છે અને અંતે મોક્ષને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે તે પાપીણી બ્રાહ્મણી ચંચુલાને શિવ કથાનું મહત્વ સમજાવીને શિવનો પરમ ભક્ત બ્રાહ્મણ ચૂપ થઈ ગયો. તેના મુખે શિવના ચરણમાં મુક્તિ છે તે પ્રમાણે જાણીને ચંચુલાએ પ્રસન્નતા થઈ તેને આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા. તે ધન્યતા અનુભવતી બ્રાહ્મણના ચરણોનો સ્પર્શ કરવા લાગી. અત્યંત પ્રસન્ન ચિત્તવાળી થઈને તેણે નમ્રતાપૂર્વક કહ્યું કે હે મુનિ, આપ ધન્ય છો. ભગવાન શિવની આપના ઉપર કૃપા છે, પરમ કૃપા છે, જેના કારણે જ આપણા હૃદયમાં આટલું જ્ઞાન ભર્યું છે. આપણા વચનોએ મને ઉગારી લીધી છે. આપના મુખથી શિવકથાનું શ્રવણ કરવા હું કૃતાર્થ થઈ છું. મારા પાપી મનમાં જ્ઞાન ઉત્પન્ન થયું છે. આજ મારો ઉદ્ધાર કરો. હું આપના જ મુખે શિવ મહાપુરાણની કથાને શ્રવણ કરવાની ઈચ્છા રાખું છું.
સૂત પુરાણીએ કહ્યું કે હે શ્રેષ્ઠ ઋષિઓ, આ પ્રમાણે કહેતી ચંચુલા શિવ મહાપુરાણની કથાને શ્રવણ કરવા માટે તે જ શિવાલયમાં ભગવાન શિવના ભક્ત બ્રાહ્મણની સેવામાં રહેવા લાગી. તે પરમ તપસ્વી બ્રાહ્મણ હંમેશા શિવ પુરાણની કથા કહેવા લાગ્યો. આ પ્રમાણે ચંચુલાએ તે તીર્થમાં રહીને શિવ પુરાણની અમૃતમય કથાનું પાન કર્યું. ભગવાન શિવની આ પવિત્ર કથાને સાંભળીને તેના મનમાંથી પાપોનો બધા જ વિકારો નષ્ટ થઈ ગયા અને તેનું ચિત્ત શુદ્ધ થઈ ગયું. તે મનમાં ને મનમાં શિવનું ધ્યાન કરવા લાગી. હંમેશા તે તીર્થમાં સ્નાન કરતી અને હંમેશા મુખથી શિવનું નામ ઉચ્ચારણ કરતી. તેણે જટા વધારી, વલકલ વસ્ત્ર ધારણ કર્યા, શરીર ઉપર ભસ્મ લગાડી અને રુદ્રાક્ષની માળા ધારણ કરી. આ સ્વરૂપમાં તેણે લાંબો સમય પસાર કર્યો. તેણે અલ્પાહાર તેમજ ઉપવાસનો આશ્રય કર્યો. શિવ મહિમનનો તે પાઠ કરવા લાગી. તેની ભક્તિથી ભગવાન સદાશિવ તરત જ પ્રસન્ન થયા. આ પ્રમાણે શિવ ભક્તિમાં મગ્ન બનેલી પાપીણી ચંચુલાએ પોતાનું બાકી જીવન પસાર કર્યું. અંતિમ સમય આવ્યો જાણીને તેણે શિવના ચરણોમાં મન લગાડ્યું અને પોતાના શરીરનો ત્યાગ કર્યો. તેના જીવને શિવલોકમાં લઈ જવા શિવ ગણો આવ્યા. ચંચુલાએ શિવ ભક્તિના કારણે મૃત્યુ પામતા જ દિવ્ય શરીર ધારણ કર્યું હતું. તેણે દિવ્ય અલંકારો ધારણ કર્યા, દિવ્ય વસ્ત્રો ધારણ કર્યા અને દેવલોકને પ્રાપ્ત થઈ, જ્યાં તેણે ભગવાન શિવના સાક્ષાત દર્શન પ્રાપ્ત કર્યા. તેણે જોયું કે ભગવાન ત્રિલોચન શંકરજીની સેવા બ્રહ્મા, વિષ્ણુ તથા અનેક દેવતાઓ કરી રહ્યા છે. ભગવાન શિવ કરોડો સૂર્યની પ્રભાથી આચ્છાદિત છે. ગણેશજી, વીરભદ્ર, નંદીશ્વર વગેરે તેની ઉપાસના કરી રહ્યા છે. ભગવાન પોતાના વિભિન્ન રૂપોના દર્શન આપી રહ્યા છે. તેમની ડાબી બાજુએ પરમ તેજસ્વી માતા પાર્વતી છે. ભગવાન મહેશ્વરના આ દર્શનનું સુખ પ્રાપ્ત કરીને ચંચુલા અત્યંત પ્રસન્ન બની. ભગવાન શિવ અને પાર્વતી ચંચુલાની ભક્તિથી પ્રસન્ન થયા. પોતાની પાસે તેને આસન આપ્યું. ચંચુલા માતા પાર્વતીની સખીના રૂપમાં રહેવા લાગી. ભક્તિના પ્રબલ પ્રતાપથી ચંચુલાએ શિવલોકમાં તે પરમ પદ પ્રાપ્ત કર્યું છે. દેવતાઓને પણ દુર્લભ છે. અધ્યાય 4 સંપૂર્ણ. શ્રી શિવ અર્પણમસ્તુ. અધ્યાય 5 પિશાચ બિંદુકનો મોક્ષ. આટલી કથાનું શ્રવણ કરીને સોનકજીએ કહ્યું કે હે સુતજી, આપ કૃપા કરીને હવે તેની આગળનો ઇતિહાસ વર્ણવો. શિવલોકને પ્રાપ્ત કરીને ચંચુલાએ શું કર્યું અને તેનો પતિ બિંદુક પિશાચ યોનિમાંથી કેવી રીતે મુક્ત થયો? સૂત પુરાણિક બોલ્યા, હે મહર્ષિ, માતા પાર્વતીની નજીકમાં રહેતી ચંચુલાએ એક દિવસ હાથ જોડીને તેને કહેવા લાગી, હે જગત જનની, આપ પરમ પ્રતાપી કાર્તિકેયની માતા છો. આપ સર્વે સુખને આપનારા છો. આપનું સ્વરૂપ દિવ્ય છે. આ સચ્ચિદાનંદ સ્વરૂપ છો. આપ બધા જ દેવતાઓથી સેવિત છો. આદિ શક્તિ આપ જ છો. તેમજ પ્રલય કરનારા છો અને સમસ્ત અસુરોનો સંહાર કરનારા છો. આપ જ બ્રહ્મા, વિષ્ણુ, મહેશની પરમ પ્રતિષ્ઠા કરનારા છો. આ પ્રમાણે વારંવાર માતા પાર્વતીની સ્તુતિ કરતી ચંચુલા પ્રેમના આંસુ વહેવા લાગી. જ્યારે તેણે પોતાના વાતનું નિવેદન કરી લીધું ત્યારે શિવ પ્રિયા પાર્વતીજી પ્રસન્ન થઈ એને કહેવા લાગ્યા કે હે ચંચુલા, શું તારી ભક્તિથી પ્રસન્ન છું? હવે તું તારી ઈચ્છાને ફલીભૂત કરનાર વરદાન માગ, હું સહર્ષ તને આપીશ. ત્યારે ચંચુલાએ માથું નમાવીને કહ્યું, માતા, તમારી કૃપાથી મને કોઈ પણ વસ્તુની કામના બાકી રહી નથી, પરંતુ મને મારા પોતાના પતિના વિષયમાં કંઈ પણ જ્ઞાન નથી. હે માં, મારો પતિ મારા જેવો જ પાપી હતો. તેનું મૃત્યુ ઘણા સમય પહેલાં થઈ ગયું છે. હું જાણતી નથી કે પાપોને કારણે તે કેવી ગતિને પ્રાપ્ત થયો છે. તેનું આ વચન સાંભળીને પાર્વતીજીએ કહ્યું, તારો પતિ બિંદુક પોતાના પાપોને કારણે મહાન નરકમાં પડ્યો છે. હવે તે પિશાચ બનીને વિંધ્યાચલ પર્વત પર પિશાચ યોનિ ભોગવી રહ્યો છે. ત્યાં તે ઘણો દુઃખી છે. આ વચનને સાંભળીને ચંચુલા ઘણી જ દુઃખી થઈ. ત્યારે તે પોતાના પતિની મુક્તિનો વિચાર કરવા લાગી. માતા પાર્વતીજીને તેણે કહ્યું, આપ મારા ઉપર દયા કરો, મારા નરાધમ પતિનો ઉદ્ધાર કરો. આપ મને તેનો ઉપદેશ આપો, જેના દ્વારા મહાનરકીય પિશાચ યોનિમાંથી મુક્ત પ્રાપ્ત કરી શકે. ત્યારે માતા પાર્વતીએ કહ્યું, ચંચુલા,
જો તારો પતિ શિવ પુરાણની કથાનું શ્રવણ કરે તો તેનો ઉદ્ધાર થઈ શકે. તેમના વચનોને સાંભળીને ચંચુલાએ પોતાના પતિના સમસ્ત પાપોનો વિનાશ કરવા માટે પરમ પવિત્ર શિવ પુરાણની કથાને માટે વિનંતી કરવા લાગી. તેને આ પ્રમાણે પતિની મુક્તિને માટે આવેલી જોઈને જગતજનની માં પાર્વતીને દયા આવી. તેણે શિવ કથામાં પારંગત એવા તુંબરુ નામના ગાંધર્વને બોલાવ્યા અને કહ્યું કે હે તુંબરુ ગાંધર્વમાં શ્રેષ્ઠ, તમે આ બ્રાહ્મણ પત્ની ચંચુલાને સાથે વિંધ્યાચલ પર્વત ઉપર જાઓ, જ્યાં તેના પતિ પોતાના પાપ કર્મને કારણે મહાભયંકર પિશાચના રૂપમાં નિવાસ કરે છે. તે પોતાના પૂર્વજન્મમાં વેશ્યાગામી હતો, બ્રાહ્મણના કર્મોથી દીન હતો, દુષ્ટ ક્રોધ અને સજ્જનોથી દ્વેષ કરતો હતો. તે હિંસક દુષ્ટ પ્રકૃતિનો, ગરીબોને રજાડનારો, બીજાના ઘરોને સળગાવી દેનારો, ચાંડાલ અને પોતાની જ પત્નીને વ્યભિચારિણી બનાવનાર હતો. તે મહાપાતકીએ પોતાનું મનુષ્ય જીવન મહાન પાપકર્મમાં વ્યતીત કર્યું છે. તેથી પોતાના મહાભયંકર પાપોને કારણે અને મૃત્યુ પછી મહાઘોર નરકની પ્રાપ્તિ થઈ છે. તે નરકની મહાભયાનક યાતનાઓને ભોગવીને તે પિશાચ બની પર્વત પર રહે છે. તેની પત્ની પરમ પ્રિયા ચંચુલાને ઈચ્છા છે કે તેના પાપો નાશ પામે અને મુક્તિ પ્રાપ્ત થાય. તું ત્યાં જઈને જરૂર તેને ભગવાન શિવની પરમ પુનિત કથા શિવ મહાપુરાણ સંભળાવજે. જ્યારે તે વિશુદ્ધ અને પાપરહિત બને ત્યારે તેને દિવ્ય દેહ ધારણ કરાવી તેને શિવલોક લઈ જજે. તારું કલ્યાણ થશે. શ્રી સુત પૌરાણિકે કહ્યું કે હે મુનિઓ, માતા પાર્વતીની આજ્ઞાને પ્રાપ્ત કરી તુંબરુ ગાંધર્વ ચંચુલાની સાથે દિવ્ય વિમાનમાં બેસીને વિંધ્યાચલ પર્વત પર ચાલવા લાગ્યો. ત્યાં પહોંચીને તેણે આ પર્વતના વનમાં ભાગમાં એક મહાકાય પિશાચને જોયો. તે ક્યારેય ભયાનક અવાજ કરતો હસતો તો ક્યારેક વિલાપ કરતો હતો. પોતાના કર્તવ્યના હેતુ તુંબરુ ગંધર્વએ તે પિશાચને બલપૂર્વક પકડ્યો, પાસથી બાંધ્યો અને શક્તિહીન કરી દીધો. પછી ગાંધર્વ રાજે તે પર્વત પર એક મહાન ઉત્સવનું આયોજન કર્યું. આ ઉત્સવની જાણ લોકોને આપમેળે થઈ ગઈ. તે વન પ્રદેશ મહાન શોભાને પ્રાપ્ત થયું. તુંબરુ ગાંધર્વના આદેશ પ્રમાણે તે ભયાનક પિશાચને પાસથી બાંધીને સઘળા લોકોની આગળ બેસાડવામાં આવ્યા. ત્યારે તુંબરુએ માતા પાર્વતીના આદેશ પ્રમાણે ભગવાન શિવની કથાનો પ્રારંભ કર્યો. તુંબરુ ગાંધર્વ ભગવાન શિવના ચરણ કમળને હૃદયમાં ધારણ કરીને સંગીતમય સુરોની સારે હાથમાં વીણા લઈને શિવ કથાનો આરંભ કર્યો. તેમણે શિવ મહાપુરાણનું મહાત્મ્ય કહી સંભળાવ્યું, તેમજ સાતે સંહિતાનો ક્રમ પ્રમાણે પાઠ કર્યો. મનોહારી શિવ કથાના અમૃત વચનોને સાંભળી સમસ્ત શ્રોતાગણ કૃતાર્થ થયા. તે મહાભયાનક પિશાચ શિવનું શ્રવણ કરતો જ પોતાના જન્માંતરના પાપોથી મુક્ત થઈ ગયો. તેણે તે પિશાચ રૂપ છોડી દીધું અને દિવ્ય દેહની પ્રાપ્તિ કરી. ઋષિ મુનિ, મનુષ્ય, દેવતા વગેરે જેમણે આ બ્રાહ્મણ દંપતી બિદુંગ અને ચંચુલાનો પ્રાચીન ઇતિહાસ સાંભળી સર્વેને આશ્ચર્ય થયું. શિવની કૃપાને કારણે આ બંનેને પ્રાપ્તિ દિવ્ય સ્વરૂપની વાત જાણીને તેઓને પ્રસન્નતા થઈ. શિવલીલાનો મહિમા ગાતા તેઓ પોતાના સ્થાને ચાલ્યા ગયા. બિંદુગ પોતાની પત્નીના પ્રયાસથી દિવ્ય સ્વરૂપને પ્રાપ્ત કરીને શિવ નામનું સંકીર્તન કરવા લાગ્યો. ત્યારે તુંબરુએ તે બંને પોતાની સાથે વિમાનમાં બેસાડીને માતા પાર્વતીની પાસે શિવલોકમાં લઈ આવ્યા. ભગવાન શિવ અને માતા પાર્વતીએ બંનેનું પ્રસન્નતાપૂર્વક સ્વાગત કર્યું. શિવજીએ બિંદુગને પોતાનો ગણ બનાવી દીધો. હે ઋષિઓ, આ પ્રમાણે તે બંને પ્રતિષ્ઠિત પતિ પત્નીએ શિવ મહાપુરાણના શ્રવણ માત્રથી પરમ આનંદ પ્રાપ્ત કર્યો. આ ઇતિહાસ પોતે જ એટલો પુણ્યકારી છે કે એને ભક્તિ સહિત સાંભળનાર, વાંચનાર કે મનન કરનારને તે અલોકમાં સમસ્ત ભોગોની સંપદા બક્ષે છે અને અંતે તેમને દિવ્ય શિવલોકની પ્રાપ્તિ થાય છે. શ્રી 5મો અધ્યાય સંપૂર્ણ. શ્રી શિવાર્પણમસ્તુ.